આજે આ ધરતી પર બિરાજમાન છે, એ બધા બાળકો, એ બધા ગુરુ ઘરો એ આજે આપણા શ્રી વલ્લભના બતાવ્યા નિયમ અનુસાર, એમની આજ્ઞા અનુસાર ચાલી રહ્યા છે. એમની પ્રણાલિકા વિધિ એ બધી એમની આજ્ઞા અનુસાર ચાલી રહી છે. તો આપણા શ્રી મહાપ્રભુજી તો એટલા કૃપાળુ અને એટલા દયાળુ છે કે સદૈવથી એમને પોતાના શ્રીજીની પ્રસન્નતા શેમાં છે એમને એ જોયું છે. શ્રી મહાપ્રભુજીએ સદૈવ શ્રીજીની પ્રસન્નતાને જ પોતાની પ્રસન્નતા માનીને સદૈવ એ આજ્ઞાનું પાલન કર્યું છે. એમના જીવન ચરિત્રથી આપણને જ્ઞાત થાય છે કે જ્યારે શ્રી વલ્લભ નાના હતા, જ્યારે 7 વર્ષની એમની આયુ હતી, ત્યારે એક સમયે એમના ઘરે ગૌમાતા બિરાજમાન હતા. ગૌમાતાની સેવા નિત્ય થતી હતી. એ ગૌમાતાનું નામ હતું પયોદા. તો એ પયોદા નામક ગૌમાતા, જેમની સેવા નિત્ય એમના પિતા લક્ષ્મણ ભટ્ટજી કરતા હતા, એમની માતા પણ નિત્ય એમની સેવા કરે, એમનું ગૌદોહન કરે, અને જ્યારે ગૌદોહન કરે એ જ દૂધ એ શ્રી વલ્લભને ગ્રહણ કરવામાં આવે. જ્યારે એક માતા અને પિતા પોતાના પુત્ર અને પુત્રીઓને જ્યારે એમને ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવે છે, ત્યારે ત્યારે સદૈવ એ હૃષ્ટપૃષ્ટ રહે એવી આકાંક્ષાઓ રાખે છે. તો પહેલાના માતા પિતા જે હતા એ સદૈવ એવો જ વિચાર કરતા હતા કે મારી જે સંતાન છે એ યદિ ગૌમાતાનો દુગ્ધ ગ્રહણ કરશે તો એ સદૈવ હૃષ્ટપૃષ્ટ રહેશે, સદૈવ તેમનામાં એવી ઉર્જા રહેશે જેવી ઉર્જા માટે સદૈવ એમનું જીવન એમને પ્રાપ્ત થયું છે. જે કાર્ય કરવા માટે એમનું જીવન એમને પ્રાપ્ત થયું છે, સદૈવ એ કાર્યમાં એ રત રહેશે અને એ કાર્યમાં એને સફળતાની પ્રાપ્તિ થશે. તો શ્રી વલ્લભના ઘેર પયોદા નામક ગૌમાતાની નિત્ય સેવા થતી હતી. તો એ પયોદા ગૌમાતા એક સમયે બીમાર પડે અને જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાના એક મિત્ર કૃષ્ણદાસજી સાથે એની ચર્ચા કરી રહ્યા છે કે આજે તો ગૈયા इतनी बीमार रह गई, पतो ना गैया को कौन सी बीमारी लग गई कि दूध ही ना दे रही. પોતાના મિત્ર સાથે વાર્તાલાપ કરી રહ્યા છે કે મારી ગૈયાને શું થઈ ગયું, કે મારી ગૈયાને આજે એવું શું થઈ ગયું કે એમને દૂધ દેવાનું બંધ કરી દીધું છે અને એટલી બીમાર રહેવા લાગી છે. કંઈ પણ ભોજન આપો તો એ ભોજન કરતી નથી, કંઈ પણ અન્ન આપો તો એ અન્ન લેતી નથી. તો મારી ગૈયાને શું થઈ ગયું? શું મારા પર શ્રીજી અપ્રસન્ન છે? મારા પર પ્રભુ અપ્રસન્ન છે? એમના પિતા એવો પોતાના મિત્ર સાથે એવી ચર્ચા કરી રહ્યા હોય અને દૂરથી આવતા શ્રી વલ્લભે આ જ્યારે ચર્ચાને શ્રવણ કરી, આ વાર્તાલાપને શ્રવણ કર્યો, ત્યારે દૂર શ્રી વલ્લભ ઊભા છે અને ત્યાં જ એમને રોગનાશક મંત્રના 21 જાપ કર્યા અને ત્યાં એ જાપ કરીને જ્યારે આવ્યા ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે પિતાજી શું થયું? આપ કેમ એટલા ચિંતિત છો? ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી કહે છે કે હે પુત્ર, આ ગૌમાતા એ અતિ બીમાર થઈ ગઈ છે. આ ગૈયાને કંઈ થઈ ગયું છે, એ બીમાર રહેવા લાગી છે, 2 દિવસથી દૂધ પણ આપ્યું નથી. ત્યારે આ સાંભળીને શ્રી વલ્લભ કહે, અચ્છા, હું ગૌને સ્પર્શ કરીને તો જોઉં. ત્યારે શ્રી વલ્લભ પોતાના શ્રી હસ્તેથી ગૌમાતાને સ્પર્શ કરે છે અને ગૌમાતા તત્કાલ જેવી તંદુરસ્ત પહેલા હતી એવી જ થઈ જાય છે. અને જ્યારે લક્ષ્મણ ભટ્ટજી પાસે આવીને જુએ છે અને વિચારમાં છે કે અરે, આ ચમત્કાર કઈ રીતે થયો? આ તો સાક્ષાત પ્રભુનો ચમત્કાર છે. આ તો સાક્ષાત પ્રભુએ મારા પર કૃપા કરી છે કે હમણાં આ ક્ષણ સુધી તો અમે ગૌમાતાને વૈદ્ય પાસે લઈ જાવી, ગૌમાતાનો કઈ રીતે એમનો ઈલાજ કરવો, કઈ રીતે એમને પીડાથી બચાવવા, અમે એ વિચાર કરી રહ્યા છીએ, એ ચર્ચા કરી રહ્યા છીએ. અને એ ચર્ચા કરતા માત્રમાં જ, એ ચર્ચા કરતામાં જ ગૌમાતા એટલી હૃષ્ટપૃષ્ટ અને તંદુરસ્ત થઈ ગઈ છે. ગૌમાતા જેવી પહેલા હતી તેવી જ થઈ ગઈ છે. અને તત્કાલ ગૌમાતાના થનોમાંથી દુગ્ધ વહેવા લાગ્યું અને ત્યારે એક પાત્ર લઈ આવ્યા અને લક્ષ્મણ ભટ્ટજીએ અને શ્રી વલ્લભે ગૌદોહન કર્યું. આ દ્રશ્ય ખરેખર ખૂબ એટલે ખૂબ મનને આહલાદક કરનારું છે, એટલું પ્રસન્ન કરનારું દ્રશ્ય. 7 વર્ષના શ્રી વલ્લભ સાક્ષાત સ્વરૂપે ગૌદોહન કરી રહ્યા છે, ગૌદોહન કરી રહ્યા છે અને ગૌમાતા પણ ખૂબ પ્રસન્ન છે કે સમસ્ત જીવને, સમસ્ત મનુષ્યોને, સમસ્ત વૈષ્ણવોને, ભગવદીય જનોને ગૌ સેવાનો માર્ગ બતાવનારા સાક્ષાત પ્રભુ આજે ગૌદોહન કરી રહ્યા છે, આજે મારું દૂધ કાઢી રહ્યા છે. આજે ગૌમાતા પણ એટલા પ્રસન્ન છે અને જેટલા પ્રસન્ન છે, જ્યારે પ્રસન્ન રહે છે ત્યારે દુગ્ધ એ અતિરિક્ત માત્રામાં પ્રદાન કરે છે.
તો એ જ પ્રકારે આજે ગૌમાતાએ એટલું દુગ્ધ પ્રદાન કર્યું કે સમસ્ત ગામવાસીઓના ઘેર ઘેર બધાને દુગ્ધ આપવા જવું પડ્યું. ત્યારે કૃષ્ણદાસજી જેમના મિત્ર હતા એ સમસ્ત ગામવાસીઓના ઘેર ઘેર જઈને ગૌમાતાનું દુગ્ધ બધાને પ્રદાન કરી આવ્યા. આજે એટલું ગૌમાતાનું દુગ્ધ આવ્યું છે અને ગૌમાતા એટલી પ્રસન્ન છે કે આજે સાક્ષાત ભગવાનનું જે સ્વરૂપ, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ શ્રી વલ્લભ આજે એમનું ગૌદોહન કરી રહ્યા છે, આજે એમને સ્પર્શ કરી રહ્યા છે અને આજે તેમનો માતૃ પ્રેમ તેમના સમક્ષ દેખાઈ રહ્યો છે. આવા તો શ્રી વલ્લભના જીવનમાં અનેક પ્રસંગ બન્યા છે, અનેક એવા પ્રસંગ જેના પરથી જાણ થાય છે કે મહાપ્રભુજીના જીવનમાં ગૌમાતા એ પ્રધાન હતા. એ એમના જીવનમાં એવું જ માનતા હતા કે યદી આ ગૌઓ પ્રસન્ન રહેશે, યદી આ ગૌમાતા પ્રસન્ન રહેશે તો શ્રીજી આપમેળે પ્રસન્ન રહેવાના છે, તો પ્રભુ એ પ્રસન્ન રહેવાના છે. તો યદી પ્રભુને પ્રસન્ન કરવા છે, પ્રભુનું સુખ જોવું છે, તો આ ગૌઓને સદૈવ પ્રસન્ન કરવા એ આવશ્યક છે. અને જ્યારે શ્રીજીની કૃપાથી જ્યારે અનેક ભક્તોને જ્યારે શરણાગતિ પ્રાપ્ત થઈ, ત્યારે શ્રી વલ્લભ જ્યારે એમને આ ભારત પરિભ્રમણ ચાલુ કર્યું, જ્યારે ભારત પરિભ્રમણ માટે પ્રવેશ કર્યો, ત્યારે એમને અનેક સ્થાન પર ભગવત પારાયણ કર્યા, કે શ્રી ભાગવતજીના પારાયણ કર્યા. અને દરેક પ્રકારથી આપણે જોઈએ છીએ કે દરેક વૈષ્ણવજનોને પણ ગૌસેવાનો જ માર્ગ બતાવ્યો છે અને ગૌસેવા એ જ પ્રધાન છે, તે જ એમને માર્ગ બતાવ્યો છે. જ્યારે એક સમયે શ્રી મહાપ્રભુજી બહુલાવનમાં સ્થિત ત્યાં બેઠકજીમાં ત્યાં જ્યારે ભગવત પારાયણ કરી રહ્યા હોય અને ત્યારે ત્યાં એમને એવા સમાચાર મળે છે કે ત્યાંના એક બે વૈષ્ણવ હોય તે એમને આવીને સમાચાર આપે છે અને કહે છે કે હે પ્રભુ, કે અહીંયા જે ગૌમાતા રહે છે એ ગૌમાતાનું મંદિર જે સ્થિત છે ત્યાં અમને પૂજા કરવાની આજ્ઞા આપતા નથી. અહીંના જે હકીમ છે એમને ગૌપૂજન કરવા દેતા નથી અને ગૌમાતાને અન્ન પણ પ્રદાન કરવા દેતા નથી. તો આપ અમારા પર કૃપા કરો, આજે આપ અહીં પધાર્યા છો તો અમારા પર એવી કૃપા કરો કે આ ગૌમાતાનું જે મંદિર છે ત્યાં અમે ગૌમાતાની પૂજન અર્ચન કરી શકીએ અને ગૌમાતાને પ્રસન્ન કરી શકીએ, એવી કંઈ કૃપા કરો. ત્યારે એ ગામના જે હકીમ હતા એમને આ વાતની જાણ થઈ કે કોઈ અહીંયા કોઈ દૈવી જીવ સ્વરૂપ છે, બધા એવું કહી રહ્યા છે કે દૈવી જીવ સ્વરૂપ છે, તો અહીં પધાર્યા છે, તો જોઈએ તો કરીએ કેવા ભગવાન સ્વરૂપ છે, કેવા પ્રભુના સ્વરૂપ છે. તો જ્યારે હકીમ જુએ છે અને ત્યાં બહુલા વનમાં બહુલા ગૌમાતાના મંદિરમાં જઈને ત્યાં એ સ્થિત છે અને ત્યાં જાય છે, ત્યાં એ હકીમ પણ આવે છે અને ત્યાં એ હકીમજી કહે છે કે યદી આપનો ગૌમાતા પ્રત્યેનો ભાવ સાચો છે, યદી આપ બહુલા ગૌમાતાને સાક્ષાત દૈવી સ્વરૂપ માનો છો, તો આજે આ પથ્થરની જે મૂર્તિ સ્વરૂપ ગૌમાતા છે, યદી એ ગૈયા આજે આ ઘાસને ગ્રહણ કરશે, આ તૃણરૂપી ઘાસને ગ્રહણ કરશે, તો અમે માની લેશું કે આપની શ્રદ્ધા, આપનો ભાવ ગૌમાતા પ્રત્યેનો છે એ વાસ્તવિક ભાવ છે. તો આપે આજે ચમત્કાર કરીને દેખાડવો પડશે, તો જ અમે આ મંદિરને ખોલાવી દેશું અને તો જ અમે આ મંદિરમાં આગળ પૂજન અર્ચન કરવાની અનુમતિ આપી દેશું. શ્રી વલ્લભ સમક્ષ આ દુવિધા આવી પડી. ત્યાંના હકીમે તેમને આ કહ્યું અને એ તો મનમાં કોઈ પણ નિસંદેહ થઈને પોતાના પ્રભુ પર એટલો વિશ્વાસ, પોતાના શ્રીજી પર એટલો દ્રઢ વિશ્વાસ રાખીને ત્યાં વૈષ્ણવજનોને કહ્યું કે આ તૃણ લઈને આવો. ત્યાં વૈષ્ણવજનો તૃણ લઈને આવ્યા અને જ્યારે એ તૃણ ગૌમાતાના સન્મુખ ધરવામાં આવે છે તો એ પથ્થરરૂપી ગૌમાતા જેને હકીમ સમજતો હતો એ બહુલા ગૌમાતા એ તૃણને ત્યાં સાક્ષાત રૂપે પ્રગટ થઈને ત્યાં ગ્રહણ કરે છે અને સઘળા ગામવાસીઓ ત્યાં ઉભા રહીને આ ચમત્કારને જોઈ રહ્યા છે કે આ કેવો ચમત્કાર, કે આજ સુધી અમે જેને પથ્થરની ગૌમાતા માનતા હતા, એક મૂર્તિ માનતા હતા, એ મૂર્તિએ આજે તૃણરૂપી ઘાસ ગ્રહણ કર્યું છે. અર્થાત આ કોઈ મૂર્તિ નહીં પરંતુ સાક્ષાત ભગવાન સ્વરૂપ, દૈવી સ્વરૂપ ગૌમાતા છે, જે સમસ્ત જગતનું કલ્યાણ કરે છે, જે સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે. તો એટલા માટે બહુલા ગૌમાતાનું જ્યારે આ ચમત્કાર જોયો ત્યારે હકીમ પણ સ્તબ્ધ રહી ગયો અને ત્યારે એને બહુલા ગૌમાતાનું પૂજન અર્ચન કરવાની અનુમતિ આપવી પડી.
અને ત્યારથી બહુલા વનમાં બહુલા ગૌમાતાનું જે મંદિર સ્થિત છે, જેને આપણે બહુલા બિહારીજી કહીને પણ જાણીએ છીએ, ત્યારથી તેમનું ત્યાં પૂજન અર્ચન પ્રારંભ થયું. આવા તો અનેક ચમત્કાર શ્રી મહાપ્રભુજીએ કર્યા છે. અને જ્યારે પથ્થરની ગૌમાતાએ ઘાસ ગ્રહણ કર્યું, તૃણ ગ્રહણ કર્યું, ત્યારે અનેક વૈષ્ણવજનોના મનમાં શ્રી વલ્લભ પ્રત્યેનું માન વધી ગયું. અને જ્યારે પ્રભુ પ્રત્યેનું માન વધ્યું, જ્યારે પ્રભુ કેવા છે, પ્રભુ આવા દયાળુ છે કે પ્રભુ તો સદૈવ ગૌસેવાથી જ પ્રસન્ન થાય છે. વૈષ્ણવજનોને જ્યારે એ વાતની જાણ થઈ, ત્યારે દરેક વૈષ્ણવજનોએ પોતાના જીવનમાં ગૌમાતાની સેવા પ્રારંભ કરી દીધી. અને શ્રી વલ્લભના આ ચમત્કાર માત્રથી દરેક વૈષ્ણવજનોને એ ઉપદેશ મળે છે, એ આજ્ઞા મળે છે કે જ્યાં સુધી જીવ ગૌમાતાની સેવા કરતો નથી, ત્યાં સુધી એ જીવ શ્રીજી સેવાનો અધિકારી બનતો નથી. તો એટલા માટે જ્યારે જીવ ગૌમાતાની સેવા કરે છે, ત્યારે સદૈવ શ્રીજીની કૃપાની પ્રાપ્તિ કરે છે. પ્રભુની સાક્ષાત સ્વરૂપે કૃપા એના જીવનમાં પ્રાપ્ત થાય છે. તો આપણે યદી આ ભક્તિ માર્ગમાં ભક્તિ કરીને પ્રભુને પ્રસન્ન કરીએ છીએ, અષ્ટયામ સેવા કરીને ઠાકોરજીને પ્રસન્ન કરીએ છીએ, તો શું ખરેખર પોતાના મનને એક પ્રશ્ન પૂછવો એ આવશ્યક છે કે ખરેખર મારા પ્રભુને પ્રસન્ન થાય તેવી સેવા હું કરી રહ્યો છું કે કરી રહી છું? પોતાના મનમાં એકવાર એવો પ્રશ્ન કરજો કે હું એવી સેવા કરું છું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા પ્રભુને સુંદર સુંદર સામગ્રીઓ ભોગ ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર વસ્ત્રો સિદ્ધ કરીને ભોગ ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર શ્રૃંગાર ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર ફલાહાર ધરું છું. તો શું ખરેખર મારા પ્રભુ તેનાથી પ્રસન્ન છે ખરું? અરે પ્રભુને ખીર બહુ પ્રિય છે, પરંતુ આપ ખીર જ્યારે બજારમાંથી દૂધ લાવીને એ થેલીમાંથી દૂધ કાઢીને એને તપેલીમાં કાઢો અને તેની ખીર બનાવો છો, તો શું એ ખીરને પ્રભુ આરોગવાના છે ખરું? પોતાના મનથી એ પ્રશ્ન કરો. કોઈ પણ અહીંયા વિવાદનો વિષય નથી, કોઈ પણ વિરોધનો વિષય નથી, આ તો સંવાદનો વિષય છે. આ તો એક ભક્ત અને ભગવદીય વચ્ચેનો સંવાદ છે, એક ભગવદીય અને ભક્તનો વચ્ચેનો સંવાદ છે, કે પોતાના મન સાથેનો સંવાદ છે. શું ખરેખર આ બધી કંપનીઓનું દૂધ લાવીને તેનું ખીર બનાવો છો તો તેને પ્રભુ આરોગશે ખરું? કે પછી ગૌશાળા જાઉં અને ગૌમાતાનું જે તાજું સુંદર દૂધ નીકળેલું છે તે દૂધને લાવું અને તેને હું ગૌમાતાને જ્યારે ગૌમાતાનું દૂધ લાવું અને તેને હું પ્રભુને ગ્રહણ કરાવું અને ત્યારે પ્રભુ એ દૂધને ગ્રહણ કરશે? મનમાં પોતાના જ જાતથી પ્રશ્ન કરવાનો છે કે પ્રભુને કેવું દુગ્ધ પ્રિય છે. તો એટલા માટે પ્રભુનું સુખ જ્યારે કોઈ પણ જીવ જોવે છે, ત્યારે સદૈવ એ જીવનું સુખ સાક્ષાત પ્રભુ જોવે છે. તો એ જીવને પોતાના સુખ જોવાની કોઈ આવશ્યકતા નથી રહેતી. માત્ર અને માત્ર મારા પ્રભુનું સુખ શેમાં છે, મારા પ્રભુને સુખ શેમાં મળે છે એ જોવું આવશ્યક છે. સમસ્ત સંસારનું પાલન પોષણ કરનારા, સમસ્ત સંસારનું ભરણ પોષણ કરનારા પ્રભુ આજે માત્ર એક વાટકી માખણના ભૂખ્યા છે. એક વાટકી માખણથી પ્રભુ વિચલિત થઈ ઉઠે છે, પ્રભુ પ્રસન્ન થઈ ઉઠે છે, પરંતુ એ માખણ હોવું જોઈએ ગૌમાતાના દુગ્ધથી બનેલું. એ માખણ હોવું જોઈએ માતાના હાથના વલોણાથી બનેલું. અને જ્યારે વલોણાનું માખણ પ્રભુને ધરવામાં આવે છે, ત્યારે પ્રભુ એ માખણને આરોગીને ખૂબ પ્રસન્ન થાય છે અને એ જીવ પર અતિરિક્ત કૃપા કરે છે. આજે આપણે જ્યારે ગૌમાતાની સેવા કરીએ છીએ, ત્યારે ગૌમાતાની સેવા જ્યારે કરીએ છીએ, ત્યારે સદૈવ શ્રીજી આપણા ક્યાંક ને ક્યાંક નિકટ છે તેવો ભાવ ધારણ કરવો છે કે સાક્ષાત હું પ્રભુના નિકટ છું. કેમ કે જ્યાં સ્થાન પર ગૌમાતા બિરાજમાન હોય છે, તે સ્થાન પર સદૈવ શ્રીજી સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજમાન હોય છે, તે નિશ્ચિત છે. તેમાં કોઈ સંદેહ નથી કે જ્યાં ગૌમાતા છે ત્યાં પ્રભુ સાક્ષાત સ્વરૂપે સદૈવ છે. તેમાં કોઈ સંદેહ નથી કે જ્યાં પ્રભુ છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજમાન છે. તો જ્યારે પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિ પ્રાપ્ત કરવી હોય, ત્યારે સદૈવ ગૌમાતાના નિકટ રહેવું.
અને જે જીવ ગૌમાતાના નિકટ રહે છે એ સદૈવ પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિને પ્રાપ્ત કરે છે. એ સદૈવ પ્રભુના નિકટ રહે છે અને પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરીને શ્રીજીએ શું કહ્યું કે જ્યારે જ્યારે શ્રી વલ્લભના માર્ગ દ્વારા, શ્રી મહાપ્રભુજી દ્વારા કોઈ યદિ ઠાકોરજીની સેવા કરશે, યદિ કોઈ ઠાકોરજીની સેવાને પ્રધાનતા માનશે, ત્યારે ત્યારે સદૈવ એ જીવનો હું ઉદ્ધાર કરીશ. તો અર્થાત આપણા ગુરુઘર દ્વારા જ્યારે આપણે કોઈ સેવાનો અંગીકાર કરીએ છીએ, જ્યારે આપણે કોઈ સેવાની સ્વીકૃતિ આપીએ છીએ, ત્યારે ત્યારે સદૈવ શ્રીજી સાક્ષાત સ્વરૂપે આપણો ઉદ્ધાર કરે છે. તો આવા શ્રી વલ્લભના જીવનમાં, શ્રી મહાપ્રભુજીના જીવનમાં અનેક પ્રસંગો બન્યા, જે પ્રસંગોથી સિદ્ધ થઈ આવે છે કે ગૌમાતાની સેવા એ જ પરમ સેવા છે અને ગૌ સેવા કરવા માત્રથી પરમ ધામ ગૌલોક ધામને જીવ પ્રાપ્ત કરે છે. તો એટલી પુષ્ટિનો અર્થ જ એ થાય કે કૃપા, કે પ્રભુએ આપણા પર કૃપા કરી. કેવી કૃપા? ગૌસેવા પ્રદાન કરીને કૃપા કરી. કેવી કૃપા કરી? કે આપ ગૌસેવા કરો અને તેનાથી મને પ્રાપ્ત કરો, તેવી કૃપા કરી છે. પ્રભુ એ ભક્તની સેવાના વશમાં હોય છે. ભક્ત જે ભક્તિ કરે છે, જે સેવા કરે છે, તેનાથી સાક્ષાત પ્રભુને પણ પોતાનામાં બાંધી લે છે. અને જ્યારે પ્રભુને પોતાના વશમાં કરી લે છે, તો અર્થાત પ્રભુને પ્રિય હોય એવું આપણે કાર્ય કરીએ છીએ, ત્યારે ત્યારે સદૈવ પ્રભુ આપણી સેવામાં સદૈવ રત રહે છે. અને પ્રભુ સદૈવ ત્યારે આપણા વશમાં થઈ જાય છે જ્યારે જ્યારે આપણે પ્રભુની સેવામાં ગૌમાતાની સેવાને પ્રધાનતા માનીએ છીએ. તો જ્યારે એ પથ્થરની ગૌમાતાએ ઘાસ ગ્રહણ કર્યું, ત્યારે રાજા, ત્યાંનો જે હકીમ હતો, એ તો સ્તબ્ધ રહી ગયો કે આ તો ખરેખર કોઈ દૈવી જીવ છે. અને હકીમ પણ ત્યાં શ્રી વલ્લભના ચરણોમાં પડી ગયો અને કહ્યું કે મને ક્ષમા કરો, મને ક્ષમા કરો, કે આ તો કોઈ અવિશ્વસનીય કાર્ય છે, આ તો કલ્પનીય કાર્ય નથી, આ તો કલ્પના માત્રથી બહાર કાર્ય છે કે કોઈ એક પથ્થરની મૂર્તિ છે એ ક્યારેય કોઈ અન્ન ગ્રહણ કરી શકે ખરું? પરંતુ આપનામાં એવું દૈવીય સ્વરૂપ છે, આપ સાક્ષાત દૈવીય સ્વરૂપ છો કે આપના ચમત્કાર માત્રથી આજે આ બહુલા ગૌમાતાએ એ ઘાસને ગ્રહણ કર્યું છે. આજે આ બહુલા ગૌમાતાએ એ તૃણરૂપી ઘાસને ગ્રહણ કર્યું છે અને સિદ્ધ કરી બતાવ્યું છે કે યદિ ભાવ હોય તો પથ્થરની ગૌમાતા પણ આપણા હાથોથી ભોજન ગ્રહણ કરે છે, અને યદિ ભાવ ન હોય તો વાસ્તવિક ગૌમાતા પણ આપણા હાથથી ભોજન ગ્રહણ કરતી નથી. ભાવ હોવો આવશ્યક છે. કોઈના કહેવા પ્રમાણે, કોઈના ડરાવ્યા પ્રમાણે કે ઘણા ફલ પ્રાપ્ત થાય એવા પ્રમાણે યદિ આપણે ગૌમાતાને એક રોટલી ખવડાવવા જઈએ છીએ, ત્યારે ગૌમાતા આપણા હાથથી ભોજન આરોગતા નથી, પરંતુ ભાવ છે. અને ગૌમાતાને શોધીને આપણે ગૌમાતાને જ્યારે ભોજન કરાવીએ છીએ, ત્યારે ત્યારે સદૈવ આપણને એ ભાવની પ્રાપ્તિ થાય છે અને સદૈવ આપણું કલ્યાણ થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. ભગવાન કહે છે कि तू करता वो है जो तू चाहता है, लेकिन होता वो है जो मैं चाहता हूं. तो तू कर वो जो मैं चाहता हूं, तो होगा वो जो तू चाहता है. अर्थात તું એ જ કરે છે કે જે તારી ઈચ્છા છે, તો એટલા માટે થાય છે એ કે જે મારી ઈચ્છા છે. તો એના કરતા તું એ કર જે મારી ઈચ્છા છે, તો બધું એ થઈ જશે જે તારી ઈચ્છા છે. જે તે ઈચ્છા પ્રગટ કરી છે એ બધું થઈ જશે, પરંતુ ક્યારે? જ્યારે મારી ઈચ્છાનું તું કરીશ ત્યારે. તો એટલા માટે પ્રભુની ઈચ્છા જેમાં છે, પ્રભુની આજ્ઞા જેમાં છે, પ્રભુનું સુખ જેમાં છે, આપણે સદૈવ એ કાર્ય કરવું જોઈએ. ગૌમાતા તો એ સાક્ષાત હાલતું ચાલતું દેવતાઓનું ઘર છે. સદૈવ જેનામાં 33 કોટી દેવતાઓ